નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલીમાં પ્રથમ વરસાદ સાથે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે. શહેરના શાસ્ત્રી રોડ પર એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ કાર પર પડતા વાહનને ભારે નુકસાન થયું હતું. ઘટનાના પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો. બારડોલી નગરમાં વરસેલા પ્રથમ વરસાદ દરમિયાન શાસ્ત્રી રોડ પર એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થઈ પાર્ક કરેલી કાર પર પડ્યું હતું. વૃક્ષ પડતા કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે માર્ગ પર વાહનોની અવરજવર પણ થોડા સમય માટે ખોરવાઈ હતી. ઘટનાની જાણ થતાં પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તૂટી પડેલા વૃક્ષને દૂર કરી માર્ગને ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. પ્રથમ વરસાદમાં જ આવી ઘટના બનતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે.